ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનની અંદર જે ઇવોલ્યુશન છે મુખ્યત્વે ત્રણ મેઇન ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનના આસ્પેક્ટ છે. ત્રણ મુખ્ય ઇમ્પોર્ટન્ટ સ્થિત્યંતરો આપણે કહી શકાય. ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એટલે કે મોરિયન એડમિનિસ્ટ્રેશન. સેકન્ડ એડમિનિસ્ટ્રેશન ઇમ્પોર્ટન્ટ હોય તો છે મુઘલ એડમિનિસ્ટ્રેશન. અને થર્ડ એન્ડ ફાઇનલ ઇઝ બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન. અત્યારે જોઈશું આપણે કૌટિલ્યસ અર્થશાસ્ત્ર એટલે કે મોરિયન એડમિનિસ્ટ્રેશન. કૌટિલ્યના અર્થશાસ્ત્રની પહેલાં પણ ઇન્ડિયન ગવર્મેન્ટ સિસ્ટમની અંદર, ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર બીજી એક બે આ પ્રકારની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ્સ હતી. પરંતુ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર જે પ્રકારનું ડિટેલ્ડ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની વ્યાખ્યા કરવામાં આવી છે, ડિટેલ્ડ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની બંધારણા કરવામાં આવી છે, આ પ્રકારનું એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ નહોતું. ભારતની અંદર જે પહેલાં ટ્રાઇબલ ગ્રુપ્સ હતા એ ટ્રાઇબલ ગ્રુપ્સની અંદર પણ અમુક પ્રકારની ડેમોક્રેસી હતી. તેમાં સભા અને સમિતિ પણ હતી. સભા એટલે વિલેજ એલ્ડર્સ કે જેની અંદર વિલેજનું એડમિનિસ્ટ્રેશન કેવી રીતે ચાલશે તેના માટે અમુક પ્રતિનિધિઓ ચૂંટવામાં આવતા હતા. અને એ સભાનું સભાની ચૂંટણી સમિતિ દ્વારા કરવામાં આવતી હતી. સમિતિ એટલે કે વિલેજની અંદર જેટલા પણ પબ્લિક રહી છે એ દરેક પોપ્યુલેશનનો સમાવેશ સમિતિમાં થતો હતો. સભાની અંદર પણ એડમિનિસ્ટ્રેશનની જેવું થોડા ઘણા પ્રકારના ફંક્શન્સ હતા. જેમ કે કોઈ એક કિંગ અને રાજા હશે, તેને રાજા અને કિંગને હેલ્પ કરવા માટે બીજા બે ત્રણ પ્રધાનો હશે. પરંતુ આ સભા અને સમિતિ સિવાય બીજા અન્ય પ્રકારનું એડમિનિસ્ટ્રેશન ટ્રાઇબલ ગ્રુપ્સની અંદર નહોતું. એ ટ્રાઇબલ ગ્રુપ પછી વૈદિક યુગ આવ્યો. વૈદિક યુગની અંદર પણ રામાયણ અને મહાભારતમાં જેમ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે 16 કે 17 મહાજનપદા હતા. એ 16 મહાજનપદા હતા. દરેક મહાજનપદાના ચીફ ટેન તરીકે રાજા હતા. એ રાજાને હેલ્પ કરવા માટે રાજાના પ્રધાનો હતા. એ રાજા પોતાનું રાજ્ય અમુક નાના ડિવિઝન્સની અંદર ડિવાઈડ કરતા હતા. એ સિવાય ન્યાયતંત્ર હતું, એ સિવાય સૈનિકને આખું સિસ્ટમ હતી, ડિફેન્સ સિસ્ટમ હતી. આ પ્રકારનું ડિવિઝન પણ હતું. પરંતુ જેમ આપણે જેને એડમિનિસ્ટ્રેશન કહીએ છીએ ખરેખર રિયલ સેન્સમાં આ પ્રકારનું એડમિનિસ્ટ્રેશન જો ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાની અંદર શરૂ થયું હોય તો તે મૌર્યન એમ્પાયર દરમિયાન શરૂ થયું. અને એ કૌટિલ્યના અર્થશાસ્ત્રની જે ટ્રીટી છે એ અર્થશાસ્ત્રની બુકની અંદર ડિટેલમાં આ એડમિનિસ્ટ્રેશનની વ્યાખ્યા કરવામાં આવી છે. તો એ કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર જે એડમિનિસ્ટ્રેશનની વ્યાખ્યા કરવામાં આવી છે તેને જો મોડર્ન એડમિનિસ્ટ્રેશન સાથે સરખાવીએ તો મુખ્યત્વે 7 પ્રિન્સિપલ્સ આપેલા છે. જે 7 પ્રિન્સિપલ્સને આપણે મોડર્ન એડમિનિસ્ટ્રેશન સાથે સરખામણી કરી શકીએ. ફર્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઇઝ પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ કમાન્ડ. યુનિટી ઓફ કમાન્ડ એટલે કોઈ એક જ સેન્ટ્રલ ઓથોરિટી હોવી. કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદર રાજાને સુપ્રીમ પાવરની સેન્ટ્રલ ઓથોરિટીની હોદ્દો આપેલો છે. એટલે કે રાજા બાકી જેટલી પણ બીજા કમાન્ડ છે, બીજી જેટલું પણ એડમિનિસ્ટ્રેશન છે એ એડમિનિસ્ટ્રેશનનો સુપ્રીમ, એડમિનિસ્ટ્રેશનનો વડો, બીજા જેટલા પણ સર્વન્ટ છે એ દરેક સર્વન્ટ રાજાના કમાન્ડની હેઠળ જ આવશે. આ રાજાને ઘણા બધા ડિવાઇન પાવર પણ આપેલા છે. જેમ કે રાજાની અગેન્સ્ટમાં જવું તેનો મતલબ ગોડની અગેન્સ્ટમાં જવું. ઘણા ખરા સેન્સમાં રાજાને એક ભગવાન તરીકેનો દરજ્જો પણ આપેલો છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે કૌટિલ્ય પોતે ડેમોક્રેસીમાં બિલીવ નહોતા કરતા. કૌટિલ્ય ઓટોક્રેટિક રૂલમાં, રાજાશાહી રૂલની અંદર પણ બિલીવ નહોતા કરતા. કૌટિલ્યના કહેવા પ્રમાણે રાજાનું ફંક્શન શું છે તો રાજાનું મુખ્ય ફંક્શન છે વેલફેર ઓફ સિટીઝન. રાજા એ સિટીઝન્સને રિસ્પોન્સિબલ હોવો જોઈએ. રાજાની બધી જ સત્તા અને બધા જ પાવર્સ એ ખરેખર સિટીઝન પાસેથી આવે છે. એટલે કે ઓટોક્રેટિક રૂલની સાથે સાથે થોડી ઘણી ડેમોક્રેસીના અંશોની પણ વાત કરવામાં આવી હતી. એ સિવાય સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડિવિઝન ઓફ વર્ક. ડિવિઝન ઓફ વર્ક એટલે કે રાજા પાસે જેટલા પણ ફંક્શન છે, ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમના જેટલા પણ ફંક્શન્સ છે એ ફંક્શન્સને અલગ ક્ષેત્રમાં ડિવાઈડ કરેલા છે. રાજાને હેલ્પ કરવા માટે મુખ્ય પ્રધાનો હશે. એ દરેક મુખ્ય પ્રધાનો પાસે એક પોર્ટફોલિયો હશે. અત્યારે આપણે જેને મિનિસ્ટ્રી કહીએ છીએ તે પ્રમાણે એક પ્રધાન હશે. એ પ્રધાન પાસે ઇન્ટરનલ સ્ટેટના રૂલ્સ માટેનો પોર્ટફોલિયો હશે. બીજા કોઈ પ્રધાન છે તેની પાસે ડિફેન્સનો એટલે કે સંરક્ષણનો પોર્ટફોલિયો હશે. ત્રીજો પ્રધાન હશે એની પાસે બજેટિંગ ને એ બધું ફાઇનાન્શિયલ પાવર્સનું હશે. તો આ પ્રમાણે અલગ પોર્ટફોલિયો ડિવિઝન ઓફ વર્ક કરવામાં આવ્યું હતું. માત્ર અપર લેવલે નહીં પરંતુ લોઅર લેવલે પણ જે લોઅર લેવલના સૈનિક છે એ લોઅર લેવલના કર્મચારીઓની અંદર, સૈનિકોની અંદર પણ ડિવિઝન ઓફ વર્ક કરવામાં આવ્યું હતું. જેમ કે સૈનિકો છે તો અમુક સૈનિકો એવા હશે કે જે પાયદળ હશે.
પગપાળા ચાલતા હશે, અમુક સૈનિકો એવા હશે કે જે અશ્વ લઈને ચાલતા હશે, અમુક સૈનિકો એવા હશે કે જે હાથી ઉપર સવારી કરતા હશે, અમુક સૈનિકો જે કે ખાલી ભાલા ફેંકવાનું કામ કરતા હશે. આ પ્રમાણે દરેકે દરેક જે પણ અંગો છે ગવર્મેન્ટના, દરેકે દરેક અંગોમાં વર્કનું ડિવિઝન કરવામાં આવ્યું હતું. થર્ડ ઇઝ કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો આટલું બધું વર્ક્સનું ડિવિઝન કરવામાં આવેલું હોય તો દરેકે દરેક વર્ક, દરેકે દરેક ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન પણ જરૂરી છે. અને આ કોઓર્ડિનેશનની મુખ્ય જવાબદારી રાજા પોતે જ લેતા હતા. દરેકે દરેક મિનિસ્ટર્સ, દરેકે દરેક મિનિસ્ટ્રી અને દરેક દરેક ખાતા વચ્ચેની કોઓર્ડિનેશનની રિસ્પોન્સિબિલિટી રાજા ઉપર પોતાના પર હતી. લોઅર લેવલે પણ દરેક ડિપાર્ટમેન્ટના જેટલા ડિવિઝન્સ કરેલા છે, વર્કનું ડિવિઝન્સ કરેલું છે, એ દરેકે દરેક વર્ક વચ્ચે કોઓર્ડિનેશન થાય તેના માટે એક અધિકારીની પણ નિમણૂક કરવામાં આવતી હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્થ ઇઝ જોબ ક્લાસિફિકેશન. જોબ ક્લાસિફિકેશન એટલે કે દરેકે દરેક હોદ્દેદાર છે એ હોદ્દેદારને એક હોદ્દો આપવામાં આવેલો હતો અને એ જોબ ક્લાસિફિકેશન, એ હોદ્દો એક્ઝામ મુજબ નક્કી થતો. જેટલો મોટો અને વધારે સારો હોદ્દો તેની ટેસ્ટ થોડી વધારે ડિફિકલ્ટ હોય અને એ ટેસ્ટ લીધા પછી જ એ વ્યક્તિને જે તે હોદ્દો આપવામાં આવતો અને એ હોદ્દો એની કાબિલિયત પ્રમાણે પણ હતો. જેમ કે કોઈ વ્યક્તિ ટેસ્ટ પાસ કરીને તેમ છતાં પણ એ સર્વિસની અંદર પોતાની કાબિલિયત સાબિત ના કરી શકે તો તે હોદ્દો તેમની પાસેથી લઈને એમને લોઅર દરજ્જાનો હોદ્દો પણ આપવામાં આવતો હતો. કોઈ લોઅર દરજ્જાનો કર્મચારી છે અને એ પોતાની કાબિલિયત સાબિત કરે છે તો તેમને હાયર, અપર દરજ્જાનો પણ હોદ્દો આપવામાં આવતો હતો. આ પ્રમાણે ડિટેલ જોબ ક્લાસિફિકેશન કરવામાં આવ્યું હતું. ફિફ્થ ઇઝ પ્લાનિંગ અને બજેટિંગ. કોઈ પણ ગવર્મેન્ટનું કોઈ પણ ફંક્શન, મૌર્યન એડમિનિસ્ટ્રેશન દરેકે દરેક ફંક્શન પ્લાનિંગ મુજબ કરવામાં આવતું હતું અને બજેટિંગની પણ વ્યવસ્થા હતી. દર વર્ષે એન્યુઅલ બજેટ્સની જેવી બજેટની વ્યવસ્થા હતી જેમાં દરેકે દરેક ખર્ચાને 15 અલગ અલગ હેડમાં ડિવાઈડ કરવામાં આવતા હતા. આ દરેકે દરેક 15 અલગ અલગ હેડનું ડિવિઝનનું કામ એ રાજા ખુદ મુખ્ય પોતે જોતા હતા. એટલે કે એની અંદર કરપ્શનની અંદર પણ ચેક એન્ડ બેલેન્સ રાખવા માટે ઘણી બધી વ્યવસ્થાઓ સેટ કરવામાં આવી હતી. મૌર્યન એડમિનિસ્ટ્રેશનની અંદર કૌટિલ્યના કહેવા પ્રમાણે કરપ્શન એ સ્ટેટ ગવર્મેન્ટ માટે બીજા બહારના શત્રુ કરતાં પણ સૌથી વધારે ખતરનાક અને નુકસાનકારક છે. તો કરપ્શનને ચેક અને બેલેન્સ કરવા માટે બજેટિંગની, સ્ટ્રિક્ટ બજેટિંગની વ્યવસ્થા હતી. એ સ્ટ્રિક્ટ બજેટિંગની વ્યવસ્થા દરમિયાન જો પણ કોઈ અધિકારી કરપ્શન કરતા પકડાય તો તેના માટે બહુ જ સ્ટ્રિક્ટ પેનલ્ટીની પણ વ્યવસ્થા હતી. સિક્સ્થ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન. મૌર્યન એડમિનિસ્ટ્રેશન એટલું વિશાળ હતું કે રાજા પોતે પોતાના છેવાડાના ગામ કે છેવાડાના તાલુકા સુધી પોતાના રાજ્ય શાસનની સંપૂર્ણ વ્યવસ્થાનું દેખરેખ રાખી ના શકે. તેના માટે છેક ગામડા લેવલ સુધી ડિસેન્ટ્રલાઇઝેશનની વ્યવસ્થા હતી. મૌર્યન એડમિનિસ્ટ્રેશનની અંદર સૌથી ટોપમોસ્ટ લેવલે રાજા, જેમના અંડરમાં સંપૂર્ણ રાજ્ય આવશે. રાજ્ય એટલે કે સ્ટેટ નહીં, રાજ્ય એટલે કે આખું નેશન. એ મુખ્ય રાજ્ય છે એ રાજ્યને 4 અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરવામાં આવતું હતું. એ 4 અલગ અલગ ભાગને હાલના સમયની અંદર આપણે પ્રોવિન્સ અથવા તો સ્ટેટ કહી શકીએ. એ 4 સ્ટેટના અધ્યક્ષ તરીકે એક અધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હતી. એ 4 સ્ટેટના નીચે ડિસ્ટ્રિક્ટ જેમ અત્યારે હાલ છે એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ એટલે અમુક ગામોનો સમૂહ, એ અમુક ગામોના સમૂહ તરીકે ડિસ્ટ્રિક્ટની પણ વ્યવસ્થા હતી. અને ફાઇનલી અંતે ગામડા, દરેકે દરેક વિલેજ લેવલે પણ વિલેજ લેવલે એડમિનિસ્ટ્રેશન માટે અમુક અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. આમ સંપૂર્ણ જે સિસ્ટમ છે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ એને ટોપ ટુ બોટમ લેવલે ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવેલું હતું. અને સેવન્થ ઇઝ વેલફેર સ્ટેટ. વેલફેર સ્ટેટ એટલે રાજાનું મુખ્ય કાર્ય એ માત્ર ને માત્ર લો એન્ડ ઓર્ડર અથવા તો રાજ્ય શાસન ચલાવવું નહીં, પરંતુ એની કરતાં ફર્સ્ટ પ્રાયોરિટી રાજાનું મુખ્ય કાર્ય છે કે પ્રજાની સુખાકારીનું અને પ્રજાના હિતોનું ધ્યાન રાખવું. જેટલી પણ પ્રજાની નાની મોટી નીડ્સ કે જરૂરિયાતો છે તે રાજાને પૂરી કરવી. તેના માટે જ તે સમયની અંદર ખેતી વધારે સારી થાય તેના માટે નહેરોની સુવિધાઓ કરવામાં આવી હતી, બજારને મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું, ભાવ નિયમન કરવામાં આવતા હતા અને એ સિવાય બીજી ઘણી બધી એજ્યુકેશન માટેની, હેલ્થ માટેની, અસ્પતાલો, આ ઘણી બધી વ્યવસ્થાઓ સરકાર દ્વારા એટલે કે મૌર્યન એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવતી હતી. આ મૌર્યન એડમિનિસ્ટ્રેશનની લેગેસી એટલે ઇમ્પોર્ટન્સ શું છે? આ મૌર્યન એડમિનિસ્ટ્રેશનનું ઇમ્પોર્ટન્સ ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર તો છે જ, એ સિવાય પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર પણ છે. હાલની અંદર પણ કૌટિલ્યના ઘણા બધા ટ્રીટીઝ, અર્થશાસ્ત્રની અંદર આપેલા સિદ્ધાંતો જે કરંટ ટાઈમની અંદર ઇન્ડિયન ડિપ્લોમેસીમાં પણ યુઝ થાય છે, ઇન્ડિયન પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર પણ યુઝ થાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્શિયન્ટ ટાઈમની અંદર છેક ગુપ્તા અમ્પાયર સુધી, ગુપ્ત યુગ સુધી પણ
કૌટિલ્યના અર્થશાસ્ત્ર એટલે કે મોગલ એડમિનિસ્ટ્રેશન, મૌર્યન એડમિનિસ્ટ્રેશન જે પ્રમાણે ચાલતું હતું એ જ પ્રમાણે ગુપ્ત યુગની અંદર એડમિનિસ્ટ્રેશન ચાલતું હતું. અને છેક મૌર્ય યુગ સુધી જે રાજા રજવાડાની અંદર પણ એડમિનિસ્ટ્રેશન ચાલતું હતું એ એડમિનિસ્ટ્રેશનની અંદર એ આ કૌટિલ્યના અર્થશાસ્ત્રનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મુઘલ એડમિનિસ્ટ્રેશન. ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. લાસ્ટ લેક્ચરમાં આપણે મૌર્યન એડમિનિસ્ટ્રેશનની વાત કરી એટલે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રની. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કોઈ સ્થિતિઅંતર હોય ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનની અંદર તો તે છે મુઘલ એડમિનિસ્ટ્રેશન. મુઘલ એડમિનિસ્ટ્રેશન એ સૌથી મોસ્ટ ઓર્ગેનાઇઝ, સૌથી વધારે ઓર્ગેનાઇઝ અને લોંગ લાસ્ટિંગ એડમિનિસ્ટ્રેશન હતું. એ મુઘલ એડમિનિસ્ટ્રેશન મોડર્ન ટાઈમ સુધી પણ શરૂ હતું. મુઘલ એડમિનિસ્ટ્રેશન 1857ની અંદર પૂરું થયું. ત્યાં સુધી મોડર્ન સમય, મોડર્ન યુગ શરૂ થઈ ગયો હતો. એટલે કે નિયર અબાઉટ 3 સેન્ચુરી સુધી મુઘલ એડમિનિસ્ટ્રેશન ચાલ્યું. આ મુઘલ એડમિનિસ્ટ્રેશન શા માટે આટલું લાંબુ ચાલ્યું એ મુઘલ એડમિનિસ્ટ્રેશનના ફીચર ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. પરંતુ આ મુઘલ એડમિનિસ્ટ્રેશનના ચીફ આર્કિટેક્ટ અકબર હતા. કારણ કે અકબરની પહેલા જે અકબરના ફોરફાધર અને ફાધર હતા, હુમાયુ અને એમના ફાધર, આ બંને દ્વારા જે આર્કિટેક્ટ સિસ્ટમ સેટ કરવામાં આવી હતી, એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ સેટ કરવામાં આવી હતી, એમાં એમને એ સિસ્ટમને કોન્સોલિડેટ કરવાનો કોઈ સમય નહોતો મળ્યો. કારણ કે એમનો મોટા ભાગનો સમય એ યુદ્ધમાં વ્યતીત થતો હતો અથવા તો એમને પોતાની જે ઇન્ટરનલ રિવોલ્ટ છે એ ઇન્ટરનલ રિવોલ્ટને દબાવવા માટે સમય પસાર થતો હતો. અકબરના સમયની અંદર કમ્પેરેટિવલી એના ફાધર કે ગ્રાન્ડફાધરની કમ્પેરિઝનમાં પીસફુલ એડમિનિસ્ટ્રેટિવનો સમય હતો. આ પીસફુલ એડમિનિસ્ટ્રેશનના સમયની અંદર અકબરને એવો સમય મળ્યો કે અકબર પોતાના એડમિનિસ્ટ્રેશનને કોન્સોલિડેટ કરી શકે, એક ફિક્સ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ સેટ કરી શકે. અને આ અકબરની જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે તેનું ડિટેલમાં વિસ્તરણપૂર્વક આઈને અકબરી અબુલ ફઝલ દ્વારા લખવામાં આવી છે, તેમાં કરવામાં આવ્યું છે. આ આઈને અકબરીની અંદર એ અકબરની બાયોગ્રાફી પણ કહેવાય છે. અને અકબરની બાયોગ્રાફીમાં અકબરના જીવનના અંગત પ્રસંગોની સિવાય અકબરનું જે પણ એડમિનિસ્ટ્રેશન છે એ એડમિનિસ્ટ્રેશનની ડિટેલમાં વાત કરવામાં આવી છે. ડે ટુ ડે રૂટીનમાં અકબરનું એડમિનિસ્ટ્રેશનની અંદર કેવી રીતે સિસ્ટમ આખી રીતે ચાલે છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. અબુલ ફઝલ એ પોતે પણ અકબરના 9 રત્નોમાંના એક હતા. તો એ અબુલ ફઝલ પોતે જાતે જ કોઈ પ્રોવિન્સના એડમિનિસ્ટ્રેશનની અંદર હોદ્દેદાર હોવાના નાતે તેમણે પોતે પણ પોતાના એડમિનિસ્ટ્રેશન વિશે પણ આઈને અકબરીમાં વાત કરી છે. આ જે અકબરનું એડમિનિસ્ટ્રેશન છે એ અકબરનું એડમિનિસ્ટ્રેશન મોટે ભાગે પર્સો અરબ એડમિનિસ્ટ્રેશનમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે. પર્સો અરબ એટલે કે જે ઈરાન અને ઇજિપ્તની અંદર જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ હતી એ મોટા ભાગની સિસ્ટમ એ ઈરાન અને ઇજિપ્તની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાંથી લેવામાં આવી છે. એ ઈરાન અને એડમિનિસ્ટ્રેટિવની સિસ્ટમ એ ઇન્ડિયાની અંદર જે જૂની સિસ્ટમ હતી, જૂની સિસ્ટમ એટલે કે ઇન્ડિયાની અંદર જે મૌર્યન સમયની અંદર સિસ્ટમ હતી, એ સિવાય દિલ્હી સલ્તનતની અંદર જે સિસ્ટમ હતી, આ બધી જ સિસ્ટમ કરતાં વધારે સેન્ટ્રલાઇઝ હતી અને વધારે રિજિડ સિસ્ટમ હતી. વધારે સેન્ટ્રલાઇઝ એટલે મોટા ભાગના પાવર્સ એ રાજા પાસે રાખવામાં આવેલા હતા. અગાઉની જેટલી પણ સિસ્ટમ હતી એ દરેકે દરેક સિસ્ટમમાં અમુક ડેમોક્રેટિક અંશો હતા. આ સિસ્ટમની અંદર ડેમોક્રેટિક અંશો જનરલી નહોતા. જેટલા પણ અધિકારીઓ છે પ્રોવિન્સ લેવલના કે પ્રોવિન્સથી નીચેના લેવલના, વિલેજ લેવલના, એ દરેકે દરેક અધિકારીઓની નિમણૂક એ રાજા દ્વારા જ કરવામાં આવી હતી. કોઈ પણ નિમણૂક એ કોઈ એન્ટ્રન્સ એક્ઝામ કે ટેસ્ટ કે એ ક્વોલિફિકેશન દ્વારા કરવામાં નહોતી આવતી, પરંતુ મોટે ભાગે બ્લડ અને રિલેશનશિપ તેના દ્વારા કરવામાં આવતી હતી. એટલે કે મોર સેન્ટ્રલાઇઝ હતી. ડેમોક્રેટિક અંશો એમાં કમ્પેરેટિવલી ઓછા હતા. એ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની અંદર મેઇન સેન્ટ્રલ પાવર હોય તો કિંગ અને કિંગના મિનિસ્ટર્સ. આ મિનિસ્ટર્સની અંદર 3 મિનિસ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિનિસ્ટર એક દિવાન, જેને વઝીર પણ કહેવામાં આવતા હતા. એ દિવાન એટલે ચીફ રેવન્યુ મેન. જેટલી પણ રેવન્યુ એડમિનિસ્ટ્રેશન છે એ દરેકે દરેક રેવન્યુ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ કલેક્શન, એ રેવન્યુ કલેક્શનની ઉપર ઓવરસાઇટ કરવાની આ બધી જ જવાબદારી દિવાનની રહેતી. બીજા છે મીર બક્ષી. એ મીર બક્ષી એટલે હેડ ઓફ ધી ડિફેન્સ, ડિફેન્સના મુખ્ય અધિકારી તરીકે. એ મીર બક્ષી પણ જનરલી એ અકબરના પોતાના બ્લડ રિલેશન્સવાળા પણ કોઈ વ્યક્તિ, અકબરના કોઈ પુત્ર હોય એમાંથી એક પુત્ર આ હોદ્દો રાખતા, અથવા તો અન્ય કોઈ વ્યક્તિ જેની સાથે બ્લડ અને મેરિટલ રિલેશનશિપ હોય તે પ્રકારના વ્યક્તિ. અને થર્ડ ઇઝ એ જ્યુડિશિયલ પાવર જેના હાથમાં હોય એ કાઝી. આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ મિનિસ્ટર હતા.
આ સિવાય બીજા અલગ અલગ 9 મિનિસ્ટર્સ પણ અકબરના સભાની અંદર હતા. આ અકબરનું જે પણ એડમિનિસ્ટ્રેશન છે એ અકબરના એડમિનિસ્ટ્રેશનના મુખ્ય ફંક્શન્સ જો કોઈ હોય તો એમાં સૌથી મુખ્ય ફંક્શન છે લો એન્ડ ઓર્ડરની જાળવણી કરવાની. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે અકબરનું જે પણ ટેરિટરી છે એ શાસન છે એ શાસન કે રાજ્યને બચાવવું મતલબ ડિફેન્સ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન કોઈ હોય તો ઇન્ટરનલ રિવોલ્ટ્સને દબાવવાનું છે. આ લો એન્ડ ઓર્ડર અને ડિફેન્સના ફંક્શન પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફંક્શન આવતું રેવન્યુ કલેક્શન વાળું. અને આ બે ફંક્શન પછી કદાચ થર્ડ અને લીસ્ટ પ્રાયોરિટી આપવામાં આવતી સોશિયલ ઇશ્યુઝને, સોશિયલ વેરફેરને. એટલે કે આગળના જેટલા પણ એડમિનિસ્ટ્રેશન હતા એ દરેક એડમિનિસ્ટ્રેશનની કમ્પેરિઝનમાં મુઘલ એડમિનિસ્ટ્રેશન એ લેસ સોશિયલ હતું અથવા તો લેસ સોશિયલ વેરફેર સ્ટેટ આપણે કહી શકાય. એ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની બે મુખ્ય ખાસિયતો હતી. એક છે મનસબદારી સિસ્ટમ અને બીજી છે જાગીરદારી સિસ્ટમ. માનસબદારી સિસ્ટમની અંદર શું હતું? માનસબદારી સિસ્ટમની અંદર દરેકે દરેક જે હોદ્દેદારો છે એ જે મેઇન મુખ્ય વજીરો છે કે પછી કોઈ પ્રોવિન્સના હોદ્દેદારો છે અથવા તો વિલેજ લેવલના હોદ્દેદારો છે એ દરેકે દરેક હોદ્દેદારોને પોતાના રેન્ક પ્રમાણે એક માનસબદારી સિસ્ટમ એટલે કે 10 થી માંડીને 10,000 સુધીનો રેન્ક આપવામાં આવતો. જેટલો રેન્ક હાયર એટલું એ અધિકારીનું ઇમ્પોર્ટન્સ પણ વધારે. જેટલું ઇમ્પોર્ટન્સ વધારે એટલું એ અધિકારીનો પ્રોફિટ પણ વધારે. પ્રોફિટ એટલે કે એમની એટલી સેલેરી પણ વધારે. પરંતુ જે અધિકારીનો રેન્ક હાયર છે, જેનું ઇમ્પોર્ટન્સ વધારે છે, જેની સેલરી વધારે છે, તેમના પણ રિસ્પોન્સિબિલિટી પણ વધારે હોય. એટલે કે જ્યારે પણ ઇન્ટરનલ રિવોલ્ટ થાય અથવા તો કોઈ યુદ્ધની પરિસ્થિતિ થાય તો એમને ફિક્સ અમાઉન્ટમાં ટ્રુપ સપ્લાય કરવાનું. એટલે કે જો કોઈ અધિકારીનો જેટલો મનસબદાર રેન્ક છે એ રેન્ક મુજબ એટલા હાથી, એટલા ઘોડા, એટલા સૈનિકો એમને સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશનને સપ્લાય કરવાના રહેશે. એની સામે એમને એ લેવલનું વળતર એટલે કે સેલેરી પણ મળી જશે. આ થઈ મનસબદારી સિસ્ટમ. સેકન્ડ છે જાગીરદારી સિસ્ટમ. જાગીરદારી સિસ્ટમ એટલે મોટા ભાગે સેલેરી કેશમાં આપવામાં આવતી, પરંતુ ઘણા સમયની અંદર કેશમાં સેલરી આપવાની જગ્યાએ જાગીર આપવામાં આવતી. જાગીર એટલે અમુક એરિયા, અમુક લેન્ડ, એ લેન્ડ ઉપર જેટલી પણ રેવન્યુઝ છે એ રેવન્યુ કલેક્ટ કરવાનો અધિકાર આપવામાં આવતો. એટલે કે સેલેરીની જગ્યાએ સીધું ડાયરેક્ટ તે અધિકારી લેન્ડ રેવન્યુ એ કર ઉઘરાવી શકે. પરંતુ એનો અર્થ એવો નથી કે એ અધિકારીની એ માલિકીની જમીન થઈ અથવા તો એ અધિકારી પોતાની ઈચ્છા પ્રમાણે ઈચ્છા પડે તેટલો કર ઉઘરાવી શકે. જે ઓલરેડી રેવન્યુ સિસ્ટમ હતી એ પ્રમાણે જ કર ઉઘરાવવાનો રહેશે. કર ઉઘરાવનારા અધિકારી પણ અલગ હશે, પરંતુ જે કર આવશે એ જાગીરમાંથી એ કર સ્પેસિફિક એ ઓફિસર પાસે જમા થશે. એટલે કે માનસબદારી અને જાગીરદારી સિસ્ટમ પરથી એવું ખ્યાલ આવે છે કે મોટે ભાગે અકબરનું એડમિનિસ્ટ્રેશન મોનેટરી પ્રકારનું હતું, એટલે કે નાણાં ઉપર જ ચાલતું હતું આ સિસ્ટમ. અને થર્ડ ઇઝ પ્રોવિન્શિયલ સિસ્ટમ. પ્રોવિન્શિયલ સિસ્ટમ એટલે કે અકબરનું એડમિનિસ્ટ્રેશનની વધારે સરળતાથી મેનેજ કરવા માટે અલગ અલગ પ્રોવિન્સના ડિવાઈડ કરવામાં આવતા. પરંતુ અગાઉ જે પ્રોવિન્સનું ડિવિઝન થતું હતું એ પ્રમાણે પ્રોવિન્સને અમુક પ્રકારની લિબર્ટી કે ઇન્ડિપેન્ડન્સ આપવામાં આવતી. આમાં એટલી લિબર્ટી કે ઇન્ડિપેન્ડન્સ આપવામાં નથી આવતી. એ પ્રોવિન્સની અંદર જે મેઇન હેડ જે કહેવાય, જે આપણે ગવર્નર કહીએ છીએ, એને સુબેદાર કહેવાશે. અને આ સુબેદાર કમ્પ્લીટલી રાજાને અકાઉન્ટેબલ રહેશે. એટલે સુબેદારને ભલે ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી, પરંતુ સુબેદાર પાસે ઇન્ડિપેન્ડન્સના પાવર્સ નહીં હોય. આ સુબેદારની અંડરમાં સેમ આ પ્રમાણે દિવાન, મીરબક્ષી અને કાઝી પણ હશે. લોઅર લેવલે વિલેજ એડમિનિસ્ટ્રેશન પણ છે. પરંતુ કમ્પેર ટુ અધર એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ડિસેન્ટ્રલાઇઝેશન પણ ઓછું છે. આપણે આગળ જોયું પ્રમાણે વધારે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે. અને એની સાથે વિલેજ એડમિનિસ્ટ્રેશન જનરલી જે આપણા મોરિયન એડમિનિસ્ટ્રેશન સિસ્ટમમાં હતી અને સાઉથ ઇન્ડિયાના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમના જે વિલેજ લેવલનું એડમિનિસ્ટ્રેશન હતું એ પ્રકારની વિલેજ લેવલની એડમિનિસ્ટ્રેશન પદ્ધતિ કે સિસ્ટમ આની અંદર નથી. આ મુઘલ એડમિનિસ્ટ્રેશનનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે મુઘલ એડમિનિસ્ટ્રેશન છેક બ્રિટિશ શાસન આવ્યું ત્યાં સુધી ચાલતું હતું. અને અમુક 100-150 વર્ષ સુધી બ્રિટિશ શાસનની પેરેલલ ઘણી બધી જગ્યાએ મુઘલ એડમિનિસ્ટ્રેશન ચાલ્યું. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ મુઘલ એડમિનિસ્ટ્રેશનનો કે મુઘલને રજપૂતો સાથે પણ બહુ સારા રિલેશન હતા. ઘણા રજપૂતો સાથે બ્લડ રિલેશન હતા. એટલે રજપૂતોના જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે એ રજપૂતોની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમને પણ મુઘલ એડમિનિસ્ટ્રેશને અફેક્ટ કરી છે. રાજસ્થાનની અંદર, પંજાબમાં, હરિયાણામાં આ ઘણા બધા પાર્ટ્સની અંદર
જે રજપૂતોની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ હતી એના મોટા ભાગના ફીચર્સ એ મુઘલની સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ જેવા જ હતા. તેની અંદર પણ વજીર, મીરબક્ષી, કાઝી એમના હોદ્દાઓના નામ ડિફરન્ટ હશે પણ આ પ્રમાણે જ હોદ્દાઓ હતા, આ પ્રમાણેની જ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ હતી. આ જોયું મુઘલ એડમિનિસ્ટ્રેશન. નેક્સ્ટ આપણે જોઈશું મુઘલ એડમિનિસ્ટ્રેશન પછી બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન. ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન. એમાં જોઈશું લેગેસી ઓફ બ્રિટિશ રૂલ એટલે કે બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન. બ્રિટિશ એડમિનિસ્ટ્રેશન મુખ્યત્વે બે પીરિયડ્સમાં હતું. ફર્સ્ટ પીરિયડ હતો એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ બિફોર 1858 એટલે 1857નો જે વિપ્લવ થયો તેના પછી 1858નો એક એક્ટ આવ્યો હતો. તે 1858ના એક્ટ પહેલાનું એડમિનિસ્ટ્રેશન અને પછી એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ આફ્ટર 1858 એટલે કે 1858 થી ભારતને આઝાદી મળી 1947 ત્યાં સુધીનું એડમિનિસ્ટ્રેશન. તો આપણે પહેલા ફર્સ્ટ પીરિયડનું એડમિનિસ્ટ્રેશન જોઈશું કે 1858 પહેલાનું એડમિનિસ્ટ્રેશન શું હતું. 1858ની પહેલાનું એડમિનિસ્ટ્રેશન હતું એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એડમિનિસ્ટ્રેશન હતું. આપણને ખ્યાલ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600મી સાલની આસપાસ એટલે 1609 થી 1612ની આસપાસ જહાંગીરનું શાસન હતું ત્યારે ભારતની અંદર વેપાર કરવા માટે આવી. એટલે કે શરૂઆતના પીરિયડની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર ને માત્ર વેપારી કંપની હતી. પછી બે મુખ્ય યુદ્ધો થયા, 1757નું પ્લાસીનું યુદ્ધ અને 1764નું બક્સરનું યુદ્ધ. ફાઇનલી બક્સરના યુદ્ધ પછી જે એક વેપારી કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ વેપારી કંપનીને 3 પ્રોવિન્સમાં બિહાર, બેંગાલ અને ઓરિસ્સા આ 3 જગ્યાએ કર ઉઘરાવવાના પરવાના મળ્યા. એટલે કે એ વેપારી કંપની હવેથી ધીમે 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 કરીને સત્તાધારી કંપની બનતી ગઈ. એટલે કે કંપનીના હાથમાં સત્તા આવી 1764 પછી 65 પછી. તો એ 1765 પછી કંપનીએ અમુક એડમિનિસ્ટ્રેટિવ સ્ટેપ્સ લેવાના શરૂ કર્યા. ધીમે ધીમે કંપનીનું એડમિનિસ્ટ્રેશન મેનેજ થાય તેના માટેના એક્ટ્સ બનાવવામાં આવ્યા. એટલે કે સૌથી પહેલો જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કોઈ એક્ટ હોય તો તે છે 1773નો એક્ટ, જે મુખ્ય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. 1773માં એક્ટ પહેલા ભારતની ઉપર કોઈ એક સેન્ટ્રલ ગવર્મેન્ટ નહોતી. મુઘલ શાસન હતું પરંતુ રાજાશાહી હતી, કોઈ ગવર્મેન્ટ નહોતી. 1773ના એક્ટની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જેટલા પણ પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ છે, પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ એટલે બિહારની, બેંગાલની અને ઓરિસ્સાની, આ 3 પ્રોવિન્શિયલ ગવર્મેન્ટ બીજા કોઈ રાજા સાથે કોઈ ટ્રીટી, કોઈ એગ્રીમેન્ટ અથવા તો યુદ્ધ આ કોઈ પણ સ્ટેપ લેતા પહેલા બ્રિટિશ પાર્લામેન્ટની પરમિશન લેવી પડશે. એટલે કે ઇનડાયરેક્ટલી ભારત ઉપર બ્રિટિશ પાર્લામેન્ટનું કોઈ ગવર્મેન્ટનું શાસન ઇનડાયરેક્ટલી ફર્સ્ટ ટાઈમ 1773થી શરૂ થયું. તેના પછી સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ટ છે 1784. 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ છે. એ પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર બોર્ડ ઓફ ગવર્નરની નિમણૂક કરવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા પણ કાર્ય છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દરેકે દરેક કાર્યોનું મેનેજમેન્ટ બ્રિટિશની અંદર મતલબ યુકેમાં બેઠા બેઠા બોર્ડ ઓફ ગવર્નર કરશે. આ બોર્ડ ઓફ ગવર્નરની ઉપર બ્રિટિશ પાર્લામેન્ટ હશે. એટલે કે આમાં જે બ્રિટિશ પાર્લામેન્ટનું ઇનડાયરેક્ટ શાસન હતું હવે ડાયરેક્ટ શાસન આવી ગયું ભારત ઉપર બ્રિટિશ પાર્લામેન્ટનું. ભારત કેવી રીતે મેનેજ થશે તેના માટેના રૂલ્સ રેગ્યુલેશન, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કેવી રીતે ભારતને મેનેજ કરશે તેના રૂલ્સ રેગ્યુલેશન બ્રિટિશ પાર્લામેન્ટ બનાવશે. અને 1858માં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો ત્યાં સુધી ભારતનું શાસન વધતા ઓછા પ્રમાણમાં 1784 પિટ્સ ઇન્ડિયા એક્ટ મુજબ જ ચાલ્યું. તે પછી કંપનીઝ રૂલ્સ એક્ટ એટલે કે કંપનીને મેનેજ કરવા માટેનો એક્ટ 1813માં આવ્યો, પછી 1833માં આવ્યો. પણ આ બંને એક્ટ માત્ર ને માત્ર કંપનીના વેપારી જે હિતો છે તેના રિલેટેડ હતા. કંપનીના એડમિનિસ્ટ્રેશન રિલેટેડ જે પણ એક્ટ રૂલ્સ છે એ મુખ્યત્વે 1784ના પિટ્સ ઇન્ડિયા એક્ટ મુજબ જ ચાલ્યું. એ પછી ભારતની અંદર એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ સ્ટેપ હોય તો લોર્ડ કોર્નવોલિસ દ્વારા લેવામાં આવ્યું. લોર્ડ કોર્નવોલિસે ભારતની અંદર સિવિલ સર્વિસની સ્થાપના કરી. સિવિલ સર્વિસ, લોર્ડ કોર્નવોલિસને સિવિલ સર્વિસનો પિતા કહેવામાં આવે છે. એ પછી વિપ્લવ થયો 1857માં. આપણને ખ્યાલ છે 1857ના વિપ્લવ પછી જે ભારત ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનની જગ્યાએ
ગવર્મેન્ટ ઓફ મતલબ જે બ્રિટનની જે ગવર્મેન્ટ છે સીધું બ્રિટનની ગવર્મેન્ટનું શાસન શરૂ થયું અને તે ટ્રાન્ઝિશન છે એ ટ્રાન્ઝિશન 1858 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર દર્શાવવામાં આવ્યું છે. આ 1858 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ પછી ભારતની અંદર સીધું બ્રિટિશ પાર્લામેન્ટનું શાસન શરૂ થયું અને એ બ્રિટિશ પાર્લામેન્ટને ભારત ઉપર શાસન કરવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બનાવવાની શરૂઆત કરી. તેમાં સૌથી પહેલો જો કોઈ એક્ટ હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1861. એ 1861 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર છે તો તે પોર્ટફોલિયો સિસ્ટમ દાખલ કરવામાં આવી. આ પોર્ટફોલિયો સિસ્ટમ દાખલ કરવાની સૌથી પહેલા લોર્ડ કેનિંગે 1859માં શરૂ કરી દીધી હતી, પરંતુ કાયદાકીય બેકિંગ 1861ના એક્ટ દ્વારા મળ્યું. પોર્ટફોલિયો સિસ્ટમ એટલે કેવી સિસ્ટમ કે અત્યારે હાલ જે અલગ અલગ મિનિસ્ટર્સને મિનિસ્ટ્રી સોંપવાની વાત ચાલી રહી છે, જેમ કે ડિફેન્સ મિનિસ્ટ્રી કોઈ એક મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટ્રી, પછી અલગ અલગ કોમર્સ મિનિસ્ટ્રી હોય, એચઆરડી મિનિસ્ટ્રી છે, દરેક મિનિસ્ટ્રીનું કોઈ એક જ મિનિસ્ટરને હેન્ડલિંગ કરવા માટે આપી દે તો આને પોર્ટફોલિયો સિસ્ટમ કહેવાશે. ઇન્ડિયન ગવર્મેન્ટની સિસ્ટમ એફિશિયન્ટલી, સ્મૂધલી અને ક્વિકલી ચાલી શકે તેના માટે પોર્ટફોલિયો સિસ્ટમ દાખલ કરવામાં આવ્યો. એટલે કે તે સમયની અંદર ગવર્નર જનરલનું જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે એ ગવર્નર જનરલના એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર 4 મેમ્બર હશે. એ 4 મેમ્બરને અલગ અલગ પોર્ટફોલિયો આપવામાં આવશે. તેમાંનો એક મેમ્બરને એક પોર્ટફોલિયો લો મિનિસ્ટરનો હતો અને એ લો મિનિસ્ટ્રી દ્વારા ભારતની અંદર ઘણા બધા લો ઘડવામાં આવતા. એટલે કે જેટલા પણ કાયદા ઘડવામાં આવશે એ લો મિનિસ્ટરના પોર્ટફોલિયોના અંતર્ગત આવશે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ હોય બ્રિટિશ એડમિનિસ્ટ્રેશનનો તો તે છે લોકલ સેલ્ફ ગવર્નન્સ. લોકલ સેલ્ફ ગવર્નન્સ એટલે ભારતમાં આની પહેલા પણ લોકલ સેલ્ફ ગવર્નન્સ હતું. એ લોકલ સેલ્ફ ગવર્નન્સ સૌથી પહેલા 1688માં મદ્રાસમાં શરૂ કરવામાં આવ્યું. 1688માં અમુક મદ્રાસના જે ગામડા હતા એ અમુક મદ્રાસના ગામડાને લોકલ સેલ્ફ ગવર્નન્સ તરીકે શરૂ કરવામાં આવે. પરંતુ ઓલ ઇન્ડિયા લેવલે સેન્ટ્રલાઇઝ એક્ટ દ્વારા જો લોકલ સેલ્ફ ગવર્નન્સ શરૂ કરવામાં આવ્યું હોય તો તે લોકલ સેલ્ફ ગવર્નન્સ માયો રિઝોલ્યુશન દ્વારા, માયો ગવર્નર જનરલ હતા, એમણે 1870માં સૌથી પહેલા રિઝોલ્યુશન બહાર પાડ્યું અને એ રિઝોલ્યુશન અંતર્ગત ભારતની અંદર લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના ફીચર્સ આવ્યા. લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ એટલે આપણે જે પંચાયત સમજીએ છીએ અને સિટીઝ એરિયામાં મ્યુનિસિપાલિટી સમજીએ છીએ. તો મ્યુનિસિપાલિટી એક્ટ ઘડવામાં આવ્યો, પંચાયત એક્ટ ઘડવામાં આવ્યો. એટલે કે રૂરલ એરિયાની અંદર લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ એટલે એને અમુક પાવર્સ આપવામાં, વિલેજ કે વિલેજના સમૂહને. અર્બન એરિયાની અંદર મ્યુનિસિપાલિટી શરૂ કરવામાં આવી અને તેને અમુક લોકલ પાવર્સ આપવામાં આવ્યા. પરંતુ આ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની કમ્પ્લીટ શરૂઆત એટલે કાયદાકીય બેકિંગ જો મળ્યું હોય તો તે લોર્ડ રિપનના સમયમાં મળ્યું. એટલે કે લોર્ડ રિપનને ફાધર ઓફ લોકલ સેલ્ફ ગવર્નન્સ પણ કહેવામાં આવે છે, પંચાયતી રાજના પિતા. એ લોર્ડ રિપન દ્વારા 1882માં લોકલ સેલ્ફ ગવર્નન્સને કાયદાકીય બેકિંગ આપવામાં આવ્યું. એ પછી છેક ભારત આઝાદ થયું 1947 સુધી, ત્યાં સુધી મ્યુનિસિપાલિટીઝ અને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ આ એક્ટ મુજબ જ ચાલ્યું. આઝાદ થયા પછી પણ ભારતે આ જ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની સિસ્ટમ કન્ટિન્યુ રાખી છેક 1993 સુધી. 1993ની અંદર જ્યારે કાયદાકીય સુધારો થયો, જ્યારે બંધારણની અંદર એમેન્ડમેન્ટ કર્યું અને બંધારણની અંદર એમેન્ડમેન્ટ કરીને શેડ્યુલ 11, શેડ્યુલ 12 લાવવામાં આવ્યા અને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટનો કાયદો એટલે કે પંચાયતી રાજનો કાયદો બનાવવામાં આવ્યો. એ પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર છે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ 1919 અને 1935ના કાયદા. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ પણ કહેવામાં આવે છે અને બીજો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1919 અને 1935 એક્ટની અંદર જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને એક્ટમાં એક ફીચર હોય તો તે ફીચર છે કે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે જે પણ સબ્જેક્ટ્સ છે એ સબ્જેક્ટ્સનું ડિવિઝન કરવામાં આવ્યું. એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જેટલા પણ સ્ટેટ, અત્યારે આપણે કોન્સ્ટિટ્યુશન અંદર શેડ્યુલ 7 છે, એ શેડ્યુલ 7ની અંદર જે પૂર્વધારણા કરવામાં આવી છે કે આ સ્ટેટ સબ્જેક્ટ છે, આટલા સેન્ટ્રલ સબ્જેક્ટ છે, આટલા કોન્કરન્ટ સબ્જેક્ટ છે. તો આ પ્રકારનું સૌથી પહેલા સબ્જેક્ટ્સનું બાયફર્કેશન 1919ના એક્ટમાં કરવામાં આવ્યું. એ પછી એ સબ્જેક્ટ્સને કાયદાકીય બેકિંગ, એ કાયદાકીય બેકિંગ 1935ના એક્ટમાં આપવામાં આવ્યું. અને ભારતે આઝાદી પછી પણ
આ જે સબ્જેક્ટના બાયફર્કેશનની સિસ્ટમ છે એ કન્ટિન્યુઅસ રાખી છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફેડરલ સ્ટ્રક્ચર. આ ફેડરલ સ્ટ્રક્ચરનું એક ફીચર જ થયું કે સેન્ટર અને સ્ટેટને અલગ અલગ પ્રકારના સબ્જેક્ટ્સ સોંપી દેવામાં આવે. પરંતુ ફેડરલ ફીચરમાં બીજા ઘણા બધા છે. ફેડરલ ફીચરની અંદર લોકલ જે ગવર્મેન્ટ હોય એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ છે એ સ્ટેટ ગવર્મેન્ટને ઘણી બધી ઇન્ડિપેન્ડન્સ આપવામાં આવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ મિનિમમ પાવર્સ જ પોતાની પાસે રાખશે. તો આ પ્રકારનું ફેડરલ સ્ટ્રક્ચર 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટની અંદર આપવામાં આવ્યું હતું. પરંતુ 1935નો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અમલમાં આવ્યો જ નહીં. એટલે કે ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા એક્ટ 1947 આવ્યો ત્યાં સુધી ભારતની અંદર એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ 1919ના એક્ટ મુજબ જ ચાલી છે. પરંતુ ભારત જેવું આઝાદ થયું ભારત આઝાદ થયું ત્યારે ભારતે 1935ના એક્ટમાં જે ફેડરલ સ્ટ્રક્ચરની વિભાવના કરવામાં આવી હતી તે પ્રકારનું ફેડરલ સ્ટ્રક્ચર પોતાના બંધારણની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. તો આ થયા મુખ્ય ફીચર જે હાલના સમયની અંદર પણ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની અંદર જે કમ્પ્લીટ પાર્લામેન્ટરી સિસ્ટમ છે. પાર્લામેન્ટરી સિસ્ટમ એટલે કે લોકો દ્વારા પ્રતિનિધિઓ ચૂંટાઈને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવશે અને સ્ટેટ ગવર્મેન્ટમાં આવશે. એ પ્રતિનિધિઓ પોતાનું એક મંત્રીમંડળ બનાવશે. તે મંત્રીમંડળમાં એક ચીફ મિનિસ્ટર અથવા પ્રાઇમ મિનિસ્ટર હશે અને તેના દ્વારા ભારતનું શાસન ચાલશે. આ પાર્લામેન્ટરી સિસ્ટમ આપણે બ્રિટિશ ગવર્મેન્ટમાંથી આવે છે એટલે એને લેગેસી ઓફ બ્રિટિશ રૂલ્સ કહેવાશે. બ્રિટિશ રૂલ્સની હજી પણ ઘણી બધી અસરો છે. એ સિવાય પોર્ટફોલિયો સિસ્ટમ છે, લોકલ ગવર્મેન્ટની સિસ્ટમ છે, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના જે 1919ની અંદર જે સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ વચ્ચે સબ્જેક્ટ ડિવિઝન કર્યા હતા તે પ્રકારની વ્યવસ્થા પણ હજી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફેડરલ સ્ટ્રક્ચરની વ્યવસ્થા છે. આ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ છે કે ભારત આઝાદ થયું પછી ભારત શેનાથી આઝાદ થયું એટલે કે ભારત બ્રિટિશ શાસનની અંદર શાસન બદલવા માંગતું હતું. પરંતુ શેનું શાસન બદલવા માંગતું હતું? ભારત જેવું આઝાદ થયું પછી તરત જ ભારતે જે બ્રિટિશ દ્વારા ભારત જે રીતે ચાલતું હતું જે એડમિનિસ્ટ્રેટિવ પદ્ધતિ હતી એ જ પદ્ધતિ ભારતે કન્ટિન્યુ રાખી. હજી સુધી પણ એ જ પદ્ધતિ બ્રિટિશ શાસનવાળી કન્ટિન્યુ છે. તો ભારત ખરેખર શેનામાંથી આઝાદ થયું? તો ભારત ખાલી બ્રિટિશરોની સત્તામાંથી આઝાદ થયું. પરંતુ જે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ તો આપણે બ્રિટિશની જ રાખી પરંતુ ખાલી એ બ્રિટિશની જે સિસ્ટમ છે એનું ભારતીયકરણ થયું. એટલે કે આઝાદી પછી જે બ્રિટિશ લેગેસી છે એટલે કે બ્રિટિશ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ છે એ બ્રિટિશ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ચેન્જ નથી થઈ. ખાલી અને ખાલી સત્તા પરિવર્તન થયું છે. બ્રિટિશ ગવર્મેન્ટમાંથી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા સત્તા ચલાવવામાં આવી. એટલે કે આઝાદી પછી જે બ્રિટિશ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ હતું એનું ઇન્ડિયનાઇઝેશન થયું એટલે કે ભારતીયકરણ થયું. આ બ્રિટિશ ગવર્મેન્ટ સિસ્ટમની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેગેસી છે અને આ લેગેસી હજી પણ ચાલતી આવે છે. ઘણા બધા ઇન્ડિયન ગવર્મેન્ટ સિસ્ટમના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમના પોઝિટિવ્સ વસ્તુઓ છે તે પણ બ્રિટિશ લેગેસીને આભારી છે. ઘણી બધી નેગેટિવ્સ સિવિલ સર્વિસની એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની નેગેટિવ વસ્તુઓ છે તે પણ બ્રિટિશ લેગેસીને આભારી છે. આ જોયું આપણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં બ્રિટિશ લેગેસી.